કોઈપણ દેશની ઓળખ શેનાથી બને છે? એના ઇતિહાસથી, એના કાયદાઓથી અને એની જમીનથી. તો ચાલો આજે આપણે આવા જ કેટલાક રસપ્રદ તથ્યો દ્વારા ભારતના આત્માને સમજવાની એક મજેદાર સફર શરૂ કરીએ. આપણી આ સફર 3 ભાગમાં વહેંચાયેલી છે. પહેલાં આપણે જોઈશું આઝાદીનો સંઘર્ષ, પછી સમજીશું કે આપણી લોકશાહી કેવી રીતે ઘડાઈ, અને છેલ્લે આપણે ભારતના અદ્ભુત ભૂગોળની સફર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પ્રકરણથી. આપણી આ સફર શરૂ થાય છે એ સમયથી જ્યારે ગુલામીની જંજીરો તોડવા માટે એક લાંબી અને કહી શકાય કે મુશ્કેલ લડાઈ લડાઈ રહી હતી. એ સમય એવો હતો ને કે ખાલી ભારતમાં જ નહીં, આખી દુનિયામાં ઉથલપાથલ મચેલી હતી. જો 1905માં બંગાળના ભાગલાએ લોકોના ગુસ્સાની આગને હવા આપી. પછી આવ્યું પહેલું વિશ્વયુદ્ધ, રશિયન ક્રાંતિ અને છેવટે બીજું વિશ્વયુદ્ધ. આ બધી વૈશ્વિક ઘટનાઓ વચ્ચે ભારત પોતાની આઝાદીની લડાઈ લડી રહ્યું હતું. અને આ લડાઈનું મંત્ર શું હતો? સ્વરાજ, મતલબ આપણું પોતાનું રાજ. લોકમાન્ય તિલકનો આ નારો એ ખાલી શબ્દો નહોતા, એ તો કરોડો લોકોના દિલોમાં સળગતી આગ હતી. આ એક જ વાક્યે આઝાદીની લડતને એકદમ નવી જ ઊર્જા આપી દીધી. હવે એ જ સમયે યુરોપમાં શું થઈ રહ્યું હતું? હિટલર અને મુસોલિની જેવી તાનાશાહી તાકાતો માથું ઉંચકી રહી હતી. એમની વિચારધારાઓએ દુનિયામાં એટલો તણાવ ઊભો કર્યો કે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. અને સ્વાભાવિક છે કે એની અસર ભારતની આઝાદીની લડાઈ પર પણ પડી. ભારતની આઝાદીની ગાથા અનેક બલિદાનોથી લખાયેલી છે. એક તરફ જલિયાવાલા બાગનો નરસંહાર જેવો કાળો દિવસ હતો, જેણે આખા દેશને હચમચાવી દીધો. તો બીજી તરફ રાસબિહારી બોઝ જેવા ક્રાંતિકારીઓએ આઝાદ હિન્દ ફૌજ બનાવીને લડતને મજબૂત કરી. અને હા, ગાંધીજીને રાજકીય માર્ગદર્શન આપનાર ગોપાલકૃષ્ણ ગોખલે જેવા ગુરુ પણ હતા. આ બધી જ ઘટનાઓ અને લોકોએ મળીને ભારતનું ભવિષ્ય ઘડ્યું. હવે એક મજેદાર વાત. કોઈને ખબર છે કે ગાંધીજીએ પ્રેમથી કોઈને ડુંગળીચોર કહ્યા હતા? હા, સાચું સાંભળ્યું. ખેડા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યા નામના એક વીર સેનાનીએ ખેડૂતોનો ડુંગળીનો પાક અંગ્રેજો પાસેથી પાછો લઈ લીધો હતો. બસ ત્યારથી ગાંધીજીએ એમને આ મજાનું બિરુદ આપ્યું. આ નાનકડી ઘટના પણ ઇતિહાસમાં અમર થઈ ગઈ. અને આખરે વર્ષોના સંઘર્ષ અને બલિદાનો પછી એ દિવસ આવી જ ગયો. ભારત આઝાદ થયો. લોર્ડ માઉન્ટબેટને સત્તાનું હસ્તાંતરણ કર્યું અને તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. અહીંથી એક નવા યુગની શરૂઆત થઈ. આઝાદી તો મળી ગઈ, પણ હવે એક મોટો પડકાર સામે હતો. એક નવું ભારત બનાવવાનો, એક એવું ભારત જે પોતાના કાયદા અને નિયમો પર ચાલે. તો ચલો હવે જોઈએ કે દુનિયાની સૌથી મોટી લોકશાહીનો પાયો કેવી રીતે નાખવામાં આવ્યો. અને એ માટે એક તારીખ ઇતિહાસમાં અમર થઈ ગઈ, 26 જાન્યુઆરી 1950. આ એ દિવસ હતો જ્યારે આપણું બંધારણ લાગુ થયું અને ભારત સાચા અર્થમાં એક પ્રજાસત્તાક, એક લોકશાહી દેશ બન્યો. આટલું મોટું કામ કંઈ એમ જ ન થાય. એની પાછળ હતા બે મહાન દિગ્ગજ. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિના અધ્યક્ષ એટલે કે બંધારણના મુખ્ય ઘડવૈયા ડૉક્ટર B.R. આંબેડકર. આપણા બંધારણની શરૂઆતમાં છે આમુખ. એને બંધારણનું હૃદય અથવા તો કહો કે હોકાયંત્ર પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એ જ આપણને રસ્તો બતાવે છે કે આપણો દેશ કયા સિદ્ધાંત ઉપર ચાલશે. એકદમ કંપાસની જેમ, જે દેશને સાચી દિશામાં રાખે છે. હવે દેશ ચલાવવા માટે છે સંસદ, જેના 2 મુખ્ય ભાગ છે, લોકસભા અને રાજ્યસભા. લોકસભાના સભ્યો, જેને આપણે સીધા ચૂંટીએ છીએ, એમનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, જ્યારે રાજ્યસભાના સભ્યો 6 વર્ષ માટે હોય છે. આખી સિસ્ટમ એવી રીતે ગોઠવાયેલી છે કે શક્તિનું સંતુલન બરાબર જળવાઈ રહે. તો આ આખી વ્યવસ્થામાં કોણ ક્યાં છે? દેશના સર્વોચ્ચ પદ પર છે રાષ્ટ્રપતિ, જેમને ભારતના પ્રથમ નાગરિક પણ કહેવાય છે. દરેક રાજ્યના બંધારણીય વડા હોય છે રાજ્યપાલ. અને હા, ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક પણ રાષ્ટ્રપતિ જ કરે છે. પણ આ બધામાં લોકશાહીની અસલી તાકાત કોની પાસે છે? લોકો પાસે, આપણા બધા પાસે. 18 વર્ષની ઉંમરે મળતો મત આપવાનો અધિકાર એ જ આપણી સૌથી મોટી શક્તિ છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે, અધિકારની સાથે જવાબદારી પણ આવે છે. બંધારણે આપણને 11 મૂળભૂત ફરજો પણ આપી છે. સારું, તો કાયદા અને બંધારણની વાતો તો થઈ.
હવે ચાલો ત્યાંથી બહાર નીકળીને ભારતની ધરતીની સફર કરીએ, કારણ કે ભારતનો ભૂગોળ પણ એની સંસ્કૃતિ જેવો જ છે, એકદમ રંગબેરંગી અને વિશાળ. ચાલો ફટાફટ કેટલાક આંકડા પર નજર નાખીએ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત દુનિયાનો 7મો સૌથી મોટો દેશ છે. આપણા દેશમાં સૌથી મોટું રાજ્ય છે રાજસ્થાન, અને સૌથી લાંબો દરિયા કિનારો એ ગર્વ છે આપણા ગુજરાત પાસે. ખરેખર વિશાળ છે નહીં? દુનિયાના નકશા પર જોશો ને તો ભારતનું સ્થાન બહુ જ ખાસ છે. કર્કવૃત્ત, જે એક કાલ્પનિક રેખા છે, એ દેશની લગભગ બરાબર વચ્ચેથી પસાર થાય છે. અને આ જ ભૌગોલિક સ્થિતિને કારણે ભારતમાં આટલી બધી વૈવિધ્યસભર ઋતુઓનો અનુભવ થાય છે. અને ભારતની સરહદો માત્ર જમીન સુધી સીમિત નથી. પશ્ચિમમાં અરબી સમુદ્રમાં સુંદર મજાના લક્ષદ્વીપ ટાપુઓ છે, તો પૂર્વમાં બંગાળની ખાડીમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે. આપણી આ ધરતી પર કુદરતના કેટલાક મહાકાય અજાયબીઓ પણ છે. ઉત્તરમાં જુઓ તો હિમાલયની વિરાટ પર્વતમાળા, ભારતનું સૌથી ઊંચું શિખર છે K2 એટલે કે ગોડવિન ઓસ્ટિન, અને દક્ષિણમાં વહેતી ગોદાવરી નદીને તો દક્ષિણની ગંગાનું બિરુદ મળેલું છે. ચાલો એક નાનકડો સવાલ. આપણે બધા દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને તો ઓળખીએ જ છીએ, પણ કોઈને ખબર છે કે નેપાળમાં એને કયા નામે ઓળખવામાં આવે છે? જરા વિચારો. જવાબ છે સાગરમથા, જેનો અર્થ થાય છે આકાશનું મસ્તક. કેટલું સુંદર અને સચોટ નામ છે, નહીં? ભારતની ધરતી માત્ર પહાડો અને નદીઓથી જ નહીં, અદ્ભુત વન્યજીવનથી પણ શોભે છે. જેમ કે આપણા ગુજરાતના ગીરના જંગલો, જે એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર છે, અને પૂર્વમાં આસામના કાઝીરંગામાં જોવા મળતા એક શીંગી ગેંડા, જેની તો વાત જ શું કરવી. તો આપણે જોયું કે કેવી રીતે ઇતિહાસ, કાયદાઓ અને ભૂગોળ આ ત્રણેય મળીને ભારતની એક અદ્ભુત ગાથા રચે છે. આ બધાએ મળીને આજના ભારતને આકાર આપ્યો છે. પણ હવે એક મોટો સવાલ છે. ભારતનું આગલું પ્રકરણ શું હશે? એ કોણ નક્કી કરશે? કદાચ આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.